હું ધીરજલાલ પટેલ, અમલસાડ રહેવાનું. મને થોડા સમયથી પેશાબ અંગેની થોડી તકલીફો લાગી. આથી મેં ગઈ 15/1/2024ના રોજ સુરત મુકામે ડૉક્ટર ધામેલિયા સાહેબની હોસ્પિટલની અંદર મેડિકલ ચેકઅપ કરાવ્યું. આ પહેલાં પણ મને ડૉક્ટર ધામેલિયાના ઘણા બધા રિવ્યૂ મળેલા કે સારામાં સારા ડૉક્ટર આપણા દક્ષિણ ગુજરાતની અંદર છે, અને જેથી કરીને મેં અમારી આજુબાજુ બિલ્લીમોરા, ચીખલી, નવસારી જેવી હોસ્પિટલો પણ આ સર્વિસ આપતા હોય છતાં મેં અહીંયા આગળની પસંદગી કરી અને 15મી તારીખે મેં મારા રિપોર્ટ જોયા પછી એમણે મને ઓપરેશન અંગેની પ્રોસ્ટેટની સારવાર માટેની સલાહ આપી અને 30મી તારીખે મને એપોઇન્ટમેન્ટ મળતા મેં અહીંયા આગળ મારું ઓપરેશન કરાવ્યું. અહીંના સ્ટાફ, ડૉક્ટરની વારંવારની અમારી સાથેની મુલાકાતો, બેડ ઉપર અમને જરૂરી સલાહ સૂચનો અને એટલું બધું સરસ વાતાવરણ છે કે અડધું તો આપણે અહીંના સ્ટાફના વ્યવહારથી જ સારા થઈ જઈએ. એટલે મારી તો સૌને એક અપીલ છે, જો તમને આવી કોઈક તકલીફ હોય, પ્રોસ્ટેટની હોય કે કિડનીની હોય કે અન્ય કોઈ બાબત, તો ડૉક્ટર ધામેલિયાનો સંપર્ક કરો. તો મને લાગે છે ત્યાં સુધી ખૂબ સારી રીતે એવું આપણું જે કંઈ નિદાન હોય એ પૂર્ણ કરી આપીને આપણને ખૂબ સારી રીતે બેઠા કરી દે છે, એવું મારું સ્પષ્ટપણે માનવું છું. આમ તો હું માત્ર એમની એક એડવર્ટાઇઝિંગ કરવા માટેનો મારો આ ઇન્ટરવ્યૂ નથી, પણ મને જે અનુભવ થયો છે એ અનુભવને આધારે હું આપ સૌને મારી આ હકીકત વર્ણવીને ડૉક્ટર ધામેલિયાનો સંપર્ક કરી નવજીવન લેવા માટે અથવા તો તંદુરસ્ત રહેવા માટેની મારી અપીલ છે. અસ્તુ. સુરતમાં કિડનીની જટિલ બીમારીઓ ધરાવતા દર્દીઓની સારવાર કરતા સારા સેન્ટરની જરૂરિયાતમાંથી ધામેલિયા કિડની હોસ્પિટલનો જન્મ થયો છે. તે ઉચ્ચતમ તકનીક, વિશ્વ કક્ષાની કુશળતા અને ઉત્કૃષ્ટ વ્યક્તિગત સંભાળનું ન્યાયપૂર્ણ મિશ્રણ છે. સમય જતાં તે સુરતની શ્રેષ્ઠ કિડની હોસ્પિટલ બની ગઈ છે. એક છત નીચે તમામ સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ દર્દીની એકંદર જરૂરિયાતોને પહોંચી વળવામાં વધુ કાર્યક્ષમતા પૂરી પાડે છે. આ સંસ્થા તેના પ્રકારમાંથી એક છે, જે સંપૂર્ણપણે કિડની સંબંધિત રોગોને સમર્પિત છે. તે અદ્યતન તકનીકી સાધનો, શસ્ત્ર